તો ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે સ્વરૂપ તો સેવા કરીએ છીએ, આપણને ખબર પડે છે, પણ નામ સેવા કેવી રીતે થઈ જાય? નામને આપણે માળાજી ધરાવતા નથી, નામને આપણે ભોગ ધરતા નથી, નામના આપણે શ્રૃંગાર કરતા નથી. નામ તો આપણે મુખથી બોલીએ છીએ, અને જે મુખથી આપણે નામ બોલીએ છીએ તે મુખથી તો આપણે ઘણું બધું બીજું બધું પણ બોલીએ છીએ. એ મુખથી તો આપણે ઘણું બધું ભક્ષણ પણ કરીએ છીએ, ખાનપાન પણ કરીએ છીએ. પ્રભુ નામ સ્મરણ કરતી વખતે ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અગર આપ નામ સ્મરણ કરી રહ્યા છો તો બને તો આપના પગમાં ચપ્પલ પહેરેલા ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. બીજું, ભગવત નામ સ્મરણ કરતી વખતે બીજું ધ્યાન રાખવું કે આપ શૌચાદિક કર્મ કરીને આવ્યા હો તો ગળેથી સ્નાન કર્યા વગર ભગવદ નામ નહીં લેવું. અને ત્રીજું, મોઢામાં કંઈક આપણે ખાતા હોઈએ, કોઈ વરિયાળી ખાતા ખાતા, કોઈ કંઈક ખાતા ખાતા પ્રભુનું નામ સ્મરણ કરે, જ્યાં સુધી મુખમાં કોઈ ખાવાનું પદાર્થ છે ત્યાં સુધી આપનું મુખ ઉચ્છિષ્ટ છે, એઠું છે, અને એઠા મુખથી પણ ભગવદ નામ સ્મરણ નહીં કરવું જોઈએ. તો નામ સેવા એ સેવા કેવી રીતે બની ગઈ? સ્વરૂપ સેવા તો આપણે સમજ્યા, નામ સેવા કેવી રીતે સેવા થઈ ગઈ? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે બહિસ્થિતસ્ય પદાર્થસ્ય અંતરમ ભાવપૂર્વકમ નિવેશનમ ઇતિ પાનમ. આ કથા રસનું આપણે પાન કરીએ છીએ આપણા કાનથી, ભગવદ નામ સ્મરણનું પાન કરીએ છીએ આપણા કાનથી. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂરી ભાવુકાહ. ભાગવતજીના પ્રારંભમાં આપણે ચિંતન કર્યું કે આ ભાગવતજીનું જે અમૃતમય રસ છે એ રસામૃતને આપણે પાન કરીએ છીએ આપણા કાનથી. આ અમૃત એવું છે જે મુખથી પીવાતું નથી. તવ કથામૃતમ તપ્ત જીવનમ. એ કથામૃત કેવું છે કે જે આપણા કર્ણેન્દ્રિય દ્વારા અંદર પીવાય છે, અને કર્ણેન્દ્રિય દ્વારા પીવાય છે. એટલા જ માટે ભગવાને આપણા કાનનો જે ઘાટ છે એ ફૂલ જેવો આપ્યો છે. ફૂલ બહાર પહેલા પંખડી મોટી હોય, પછી નાની હોય, પછી એનાથી નાની હોય, પછી બિલકુલ અંદર. આ પ્રકારથી જેમ ફૂલ હોય એવી રીતે ભગવાને આપણા કર્ણ પુષ્પ દ્વારા એ કથામૃતનું પાન કરી અને આ કર્ણરૂપી પુષ્પને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરવું. અને એ કથામૃત જ્યારે આપણે કાન દ્વારા પીએ છીએ, હૃદયમાં બિરાજતા પ્રભુના ચરણારવિંદનો અભિષેક એ સત્સંગ દ્વારા થાય છે. અને ફરીવાર એ સત્સંગ સાંભળ્યા પછી આપણને ઓર વધારે ભગવાનનું નામ લેવાનું મનોરથ થાય, ઈચ્છા થાય. તો જે સાંભળ્યું હતું એ જ આપણે પાછું બોલ્યા, અને જે બોલ્યા તે જ આપણે પાછું સાંભળ્યું. અને આ બોલવા અને સાંભળવાના સાથે શું થયું? આ કથામૃતનું મંથન થયું, અને એ મંથન થવાથી એ અમૃત જે પ્રગટ થયું તે આપણા હૃદયમાં બિરાજતા પ્રભુના ચરણારવિંદમાં એ અર્પણ થયું. અને પ્રભુના ચરણોમાં એ અમૃત રસ જ્યારે અર્પણ થયો ત્યારે એ નામ પણ ભગવાનની સેવાનું સ્વરૂપ થઈ ગયું. એટલા માટે બહિસ્થિતસ્ય પદાર્થસ્ય અંતરમ ભાવપૂર્વકમ નિવેશનમ ઇતિ પાનમ. એ કથારસનું પાન આપણને અંતરમાં બિરાજતા પ્રભુનું અભિષેક કરાવે છે.